અકોલા શહેરના જેતવાડ નગરમાં 22 વર્ષીય કરણ ચિત્તેલાની હત્યા કરવામાં આવી, જ્યારે 2 લોકો ઘાયલ થયા હતા। 2 આરોપીઓએ ચિત્તેલાની હત્યા કરી હતી। પ્રેમ પ્રકરણના કારણે આ હત્યા થઈ હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે। આ હુમલામાં કરણની સાથે તેનો એક મિત્ર પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો। આ બંનેની સારવાર અકોલા જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહી છે। જો કે કરણ ચિત્તેલાનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે બંને इजाग्रस्तोंनी सारवार हजी चाली रही है। पोलीस स्टेशन खदान हद्दीमध्ये जैतवन नगर या भागामध्ये 3 जणांवर चाकू हल्ला झाला आहे। त्यापैकी करण उर्फ बाबू दशरथ शितळे वय 23 वर्ष राहणार जैतवन नगर यामध्ये मृत्यू झालेला आहे। त्या प्रकरणी आम्ही 2 आरोपींना ताब्यात घेतलेला आहे आणि आमचा नेमका त्याच्या हल्ल्याच्या मागचं काय कारण आहे त्याची आम्ही माहिती घेऊन आमची पुढील कारवाई चालू आहे। આ હત્યાના બનાવથી ખદાન વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। એવું માનવામાં આવે છે કે હત્યારો કરણ ચિત્તેલાનો મિત્ર હતો। પ્રેમ પ્રકરણના કારણે કરણ અને તેના 2 મિત્રોએ છરીના ઘા મારીને ઈજા પહોંચાડી હતી। આ હુમલામાં 3 જેટલા લોકો ઘાયલ થયા હતા। જો કે કરણ ચિત્તેલાનું સારવાર દરમિયાન મોત થયું હતું। આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। અકોલા શહેરના જેતવાડ નગર વિસ્તારમાં આ ઘટના બની હતી। આ અંગે ખદાન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ સાથે જ પોલીસે 2 શંકાસ્પદોને ઝડપી લીધા હતા।